નમસ્કાર. આજે આપણે વાત કરીશું આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પ્રમાણપત્ર વિશે. હા, જે ખાસ કરીને ધોરણ 10 કે 12 પછી ટેકનિકલ કે વ્યવસાયિક કારકિર્દી બનાવવા માંગતા હોય એમના માટે ખૂબ અગત્યનું છે. બરાબર. તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આનાથી કયા ફાયદા થાય છે અને કેવા કારકિર્દીના માર્ગો ખુલી શકે છે. ચોક્કસ. આપણી પાસે આઈટીઆઈ સર્ટિફિકેટ, બેનિફિટ્સ એન્ડ કરિયર પાથ્સમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ છે જેના આધારે આપણે આ ચર્ચા કરીશું અને મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે શા માટે આઈટીઆઈ એક સારો વિકલ્પ ગણાય, ખાસ કરીને જો કોઈને ટૂંકા ગાળામાં પ્રેક્ટિકલ સ્કિલ્સ મેળવીને કામે લાગી જવું હોય. બિલકુલ. તો શરૂ કરીએ. હા, ચોક્કસ. તો પહેલો અને સૌથી મહત્વનો ફાયદો જે દેખાય છે તે છે ઝડપી નોકરીલક્ષી તાલીમ. હા, એ વાત સાચી છે. આ કોર્સ સામાન્ય રીતે એટલે 6 મહિનાથી 2 વર્ષના જ હોય છે, ખરું ને? અને મુખ્ય ધ્યાન પ્રેક્ટિકલ સ્કિલ્સ પર હોય છે. બરાબર. પરંપરાગત ડિગ્રી કોર્સ જેમ કે એન્જિનિયરિંગ કે બીજું કંઈ એ 3-4 વર્ષ લઈને છે, જ્યારે આઈટીઆઈમાં તમે એમ કહી શકાય કે ઓછા સમયમાં કોઈ ચોક્કસ ટ્રેડમાં કુશળતા મેળવી લો છો. એટલે જલ્દીથી ઇન્ડસ્ટ્રી માટે તૈયાર. હા, બિલકુલ. અને કમાણી પણ જલ્દી શરૂ થઈ શકે. આ ટાઈમ ટુ માર્કેટ ઘટાડે છે, જે ઘણા યુવાનો માટે એટલે બહુ આકર્ષક બાબત છે. રસપ્રદ. અને પેલી વાત પણ હતી ને કે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં નોકરીની તકો ખુલે છે. હા, એ પણ એક મોટો ફાયદો છે. તો સરકારી ક્ષેત્રમાં કેવી તકો હોય છે? કયા પ્રકારની ભૂમિકાઓ મળી શકે? જો સરકારી ક્ષેત્રમાં રેલવેમાં જુઓ તો ટેકનિશિયનની ઘણી જગ્યાઓ નીકળે છે. પછી અમુક સરકારી વિભાગોમાં જુનિયર એન્જિનિયર જેવી પોસ્ટ માટે પણ આઈટીઆઈ અમુક લાયકાત સાથે ઉપયોગી થાય છે. અચ્છા. પોલીસ કોન્સ્ટેબલ જેવી ભરતીમાં પણ ક્યારેક ટેકનિકલ લાયકાત ગણાય. પછી આર્મી, નેવી, એરફોર્સની ટેકનિકલ બ્રાન્ચમાં પણ તકો હોય છે. અને હા, વીજળી બોર્ડ કે પછી મ્યુનિસિપાલિટી જેવી સંસ્થાઓમાં પણ આઈટીઆઈ પાસ ઉમેદવારોની જરૂર પડતી હોય છે. એટલે સરકારી ક્ષેત્રમાં તો ઘણી શક્યતાઓ છે, પણ ખાનગી ઉદ્યોગોનું શું? ત્યાં આ કુશળતા કેટલી કામ લાગે છે? ખાનગી ક્ષેત્રમાં તો આઈટીઆઈ સ્કિલ્સની ખૂબ જ માંગ છે. તમે જુઓ તો મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ હોય, બાંધકામ ક્ષેત્ર હોય, સર્વિસ ઇન્ડસ્ટ્રી હોય, બધે જ. કયા ટ્રેડ્સની વધુ માંગ હોય છે સામાન્ય રીતે? જેમ કે ઇલેક્ટ્રિશિયન, ફિટર, વેલ્ડર, પ્લમ્બર, આ બધાની તો સતત જરૂર રહે છે. પછી ઓટોમોબાઈલ મિકેનિક, એસી કે રેફ્રિજરેટર મિકેનિક, આ બધા ટ્રેડ્સ પણ બહુ ચાલે છે. અને એક વાત એ પણ છે કે હવે આઈટીઆઈ ફક્ત પરંપરાગત બ્લુ કોલર કામ પૂરતું નથી રહ્યું. જેમ કે કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોપા ટ્રેડ છે. હા, એનાથી ઓફિસમાં ડેટા એન્ટ્રી ઓપરેટર કે એવી ભૂમિકાઓ માટે પણ દરવાજા ખુલે છે. બરાબર. તો મતલબ કે નોકરીની તકો તો ઘણી છે, પણ શું ફક્ત નોકરી જ કરવી પડે? સ્વરોજગાર માટે કોઈ અવકાશ છે? અરે બિલકુલ. સ્વરોજગાર તો આઈટીઆઈનો એક મોટો પ્લસ પોઈન્ટ કહી શકાય. આ ટ્રેનિંગ તમને એટલા સક્ષમ બનાવે છે કે તમે તમારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી શકો. દાખલા તરીકે તમે પોતાની ઓટો રિપેરિંગ વર્કશોપ ખોલી શકો, અથવા ઇલેક્ટ્રિકલ કામના કોન્ટ્રાક્ટ લઈ શકો, પ્લમ્બિંગની સર્વિસ આપી શકો, એસી રિપેરિંગ છે, સુથારી કામ છે, આ બધામાં તમે ફ્રીલાન્સ તરીકે પણ કામ કરી શકો છો. એટલે કે પોતાના માલિક બની શકાય. હા, ચોક્કસ. નાના પાયે ટેકનિકલ કામના કોન્ટ્રાક્ટર પણ બની શકાય. આત્મનિર્ભર બનવા માટે આ એક સારો રસ્તો છે. અને ધારો કે કોઈને આઈટીઆઈ પછી પણ આગળ ભણવું હોય કે પોતાની સ્કિલ્સ વધારવી હોય તો ત્યાં વાત અટકી જાય છે? ના, જરાય નહીં. આઈટીઆઈ પછી પણ આગળ વધવાના ઘણા રસ્તા છે. એક મુખ્ય વિકલ્પ છે એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ. એમાં કોઈ કંપનીમાં તમે કામ શીખો છો અને સાથે સ્ટાઇપેન્ડ પણ મળે. એટલે કે કમાણી સાથે અનુભવ. બરાબર. અને એ અનુભવનું સર્ટિફિકેટ આગળ કારકિર્દીમાં બહુ કામ લાગે છે. અને ભણતરમાં આગળ વધવું હોય તો? હા, એનો પણ રસ્તો છે. જો કોઈને વધુ ભણવામાં રસ હોય તો એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરવા માટે બીજા વર્ષમાં સીધો પ્રવેશ મળી શકે છે. લેટરલ એન્ટ્રી જેને કહેવાય. હા, લેટરલ એન્ટ્રી એટલે ઉચ્ચ શિક્ષણનો માર્ગ પણ બંધ નથી થતો. અને નોકરીમાં હોવ તો અનુભવના આધારે પ્રમોશનની શક્યતાઓ તો રહે જ છે. હવે આ પ્રમાણપત્રની પોતાની વિશ્વસનીયતા કેટલી, એની માન્યતા વિશે શું કહી શકાય? એ બહુ મહત્વનો મુદ્દો છે. આઈટીઆઈ કોર્સ ભારત સરકારના સ્કિલ ઇન્ડિયા મિશન અને NSQF
એટલે કે નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક સાથે જોડાયેલા છે. NSQF એટલે કે એ શું છે જરા સમજાવશો? હા, NSQF એટલે નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક. એ સુનિશ્ચિત કરે છે કે જે તાલીમ આપવામાં આવે છે એનું સ્તર રાષ્ટ્રીય ધારાધોરણો મુજબનું હોય. મતલબ કે તમે જે કૌશલ્ય મેળવ્યું છે એ પ્રમાણિત છે અને આખા દેશમાં એની માન્યતા છે. એટલે નોકરીદાતાઓ માટે પણ એક ભરોસો રહે. બરાબર, એમના માટે પણ આ એક સ્ટાન્ડર્ડ માપદંડ બની જાય છે. તો આ બધી ચર્ચા પરથી આપણે કોના માટે આઈટીઆઈને સૌથી વધુ યોગ્ય ગણી શકીએ? જુઓ, મુખ્યત્વે તો એવા વિદ્યાર્થીઓ જેમને ધોરણ 10 કે 12 પછી બહુ લાંબુ ભણવાને બદલે જલ્દી કોઈ ચોક્કસ સ્કિલ શીખીને કામે લાગી જવું છે. જેમને પ્રેક્ટિકલ કામમાં વધુ રસ હોય. હા, જેમને થિયરી કરતાં હાથથી કામ કરવામાં, વસ્તુઓ બનાવવામાં કે રિપેર કરવામાં વધુ મજા આવતી હોય, અને જેઓ ટેકનિકલ ક્ષેત્રમાં, પછી એ ભારતમાં હોય કે વિદેશમાં, એક સ્થિર કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય, એમના માટે આઈટીઆઈ એક સારું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ખૂબ સરસ. તો આખી ચર્ચાનો સાર એ નીકળે છે કે આઈટીઆઈ પ્રમાણપત્ર એ ફક્ત એક કાગળ નથી, પણ વ્યવહારુ કુશળતા થકી ઝડપી રોજગાર મેળવવાનો, આત્મનિર્ભર બનવાનો અને કારકિર્દીમાં આગળ વધવાનો એક નક્કર માર્ગ છે. ચોક્કસપણે. અને આ વાત આપણને એક નવા વિચાર તરફ દોરી જાય છે. કયો વિચાર? એ કે જેમ જેમ ટેકનોલોજી બદલાઈ રહી છે, ઉદ્યોગોની જરૂરિયાતો બદલાઈ રહી છે, તો ભવિષ્યમાં કયા આઈટીઆઈ ટ્રેડ્સ એવા હશે જેમની માંગ સૌથી વધુ રહેશે, અને કયા ટ્રેડ્સ કારકિર્દીની દ્રષ્ટિએ વધુ સુરક્ષિત અને એમ કહીએ કે ફાયદાકારક સાબિત થશે. હા, એ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. બિલકુલ. આના પર વધુ સંશોધન અને વિચારણા કરવાની જરૂર છે.